રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઉનાળામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે। રાજ્યમાં આગામી 10 અને 11 તારીખ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે તેવું હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું। गुजरात स्टेट के लिए वो डे 1 से डे 5 ड्राई वेदर रहेगा और डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 6 की बात करेंगे, जो ज़िले जहाँ पे लाइट रेन होने के पूर्वानुमान दिया गया है वो है दाहोद, छोटा उदयपुर, नर्मदा। और डे 7 में जहाँ पे लाइट रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में साउथ गुजरात रीजन के वो ज़िले हैं बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, छोटा उदयपुर और नर्मदा। और टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों में नो लार्ज चेंज में रहेगा। और अहमदाबाद की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ 35.7 डिग्री सेल्सियस। અમદાવાદમાં ગરમીથી હીટસ્ટ્રોકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। એપ્રિલની શરૂઆતથી જ બપોરના સમયે ધગધગતી ગરમી વરસતી હોવાથી હીટસ્ટ્રોકના દર્દીઓમાં વધારો નોંધાયો છે। તો પરિણામે સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 10 થી 15 હીટસ્ટ્રોકના દર્દીઓ આવી રહ્યા છે। ચક્કર આવવા, બેભાન થવું, માથાના દુખાવા સાથે દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે, જ્યારે 40થી વધારે ઉંમરના લોકો હીટસ્ટ્રોકનો વધુ શિકાર બની રહ્યા છે। ગરમીમાં લારી ગલ્લા ચલાવતા લોકોને હીટસ્ટ્રોકની વધુ અસર થઈ રહી છે, ત્યારે સોલા સિવિલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દર્દીઓને પૂરતી સારવાર પૂરી પાડવામાં આવે છે। આ હીટસ્ટ્રોકના દર્દીઓને સોલા સિવિલમાં ડોક્ટરો 24 કલાક સારવાર આપી રહ્યા છે। સ્ટ્રોકનો દર્દી તમારી પાસે સામાન્ય માથાનો દુખાવો લઈને શરીર પર રેશિસથી લઈને અનકોન્શિયસ કન્ડિશનમાં અને ખેંચ આવવી આટલે સુધીના બધા સિમ્ટમ લઈને આવી શકે છે। હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ વધારે જે લોકો દિવસ દરમિયાન વધારે તડકામાં જેમને ફરવાનું થતું હોય અથવા તો જે ઉંમરલાયક વ્યક્તિ છે એમને થવાના ચાન્સીસ વધારે છે। એનાથી બચવા માટે તમારે પાણીનું પ્રમાણ શરીરમાં જળવાઈ રહે એ પ્રમાણે યોગ્ય વોટર ઇન્ટેક રાખવી જરૂરી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 10 થી 15 મરીજ આ રીતે હીટ સ્ટ્રોકથી પીડાયેલા આવે છે અને અમે એમની સારવાર કરતા હોઈએ છીએ। એમની સારવાર માટે સોલા સિવિલમાં 24 કલાક ડૉક્ટર અવેલેબલ છે અને ચોથા માળે 9મા માળે એક વોર્ડ અલગથી બનાવવામાં આવ્યો છે, જેમાં હીટ સ્ટ્રોકના વ્યક્તિઓને પૂરતી સારવાર પૂરી પાડવામાં આવે છે। સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। તો ડિંડોલીમાંથી યુવકનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી રહી છે। યુવકની પ્રમુખ પાર્કના રેલવે બ્રિજ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે। તો કપડાં ફાટેલા અને પગ કપાયેલી હાલતમાં આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। આ ઘટનાને પગલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે। તો યુવકની પ્રમુખ પાર્કના રેલવે બ્રિજ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। ડિંડોલી વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। તો યુવકની પ્રમુખ પાર્કના રેલવે બ્રિજ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે। યુવકનો મૃતદેહ જે હાલતમાં મળી આવ્યો છે, જેમાં તેનો પગ કપાયેલી હાલતમાં હતો અને જ્યારે કપડાં પણ ફાટેલા હતા। આ ઘટનાને પગલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે। તો યુવકનો મૃતદેહ પ્રમુખ પાર્કના રેલવે બ્રિજ પાસેથી મળી આવ્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાંથી સમાચાર સામે આવ્યા છે। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો છે। ત્યારે આજે રાજકોટમાં મહિલા મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી અને મહિલા મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ટિફિન બેઠક કરવા આમંત્રણ આપ્યું હતું। આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે દેશમાં મહિલા શક્તિને આગળ વધારવામાં આવી રહી છે। હું પણ ક્યાંક મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ। ટિફિન બેઠક જે મારા જાહેર જીવનના કાર્યક્રમનો એક ભાગ છે। આજથી ટિફિન બેઠક શરૂ કરી પ્રચાર શરૂ કર્યો છે। स्वावलंबन
સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી. તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ. એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા. એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે. જેની કોઈ સીમા વિનાનો રિસ્પોન્સ મળે છે, બાકી કોઈ પ્રશ્ન નથી, બધા શાંતિથી કામે લાગી ગયા છે. ટિફિન બેઠક પરંપરા છે અને પરંપરા રૂપાલા સાહેબ જાળવી રાખવા માટે બધાના અન્ન ભેગા એના મન ભેગા બધા સાથે રહે અને બધા આનંદથી સાથે જમે. હા, આજે આશાપુરા માતાજીના મંદિર રૂટીનમાં અમે દરરોજ સવારે ઉઠી અને જ્યાં પ્રચારમાં જાય છે પહેલાં એક મંદિરમાં દર્શન કરીએ. આજે આશાપુરા માતાજીના મંદિરે રૂપાલા સાહેબ દર્શન કર્યા, ચૂંદડી ચડાવી, નાળિયેર વધાર્યું અને ત્યાંથી અમે પ્રચારનો પ્રારંભ કર્યો. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે સુરત શહેર અને જિલ્લા વિસ્તારમાં પણ મતદાનને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સુરતના કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષતામાં જે તે વિધાનસભા દીઠ ઇલેક્શન નોડલ અધિકારીને ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી છે. સુરતની કુલ 16 વિધાનસભામાં 23,000 ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત સાથે જ વીવીપેટ મશીન પણ આપી દેવામાં આવ્યા છે. જે ચૂંટણીલક્ષી જેટલી પણ કામગીરીઓ છે એ પૂરજોશમાં સુરત જિલ્લામાં ચાલી રહ્યું છે. આના ભાગરૂપે જ ગઈકાલે આપણે પોલિટિકલ પાર્ટીઝની હાજરીમાં ઈવીએમ મશીન્સનું રેન્ડમાઇઝેશન કર્યું અને જે તે એસેમ્બલી સેગમેન્ટમાં 16 એસેમ્બલી સેગમેન્ટ આપણા સુરત જિલ્લાને લાગુ પડે છે. સુરત જિલ્લાને લગતા જે 16 એસેમ્બલી સેગમેન્ટ છે એને આપણે જે ફાળવવાના જે ઈવીએમ હતા એ આપણી કામગીરી સતત ગઈકાલથી આજ સુધી આપણે કરીને પતાવ્યું છે અને હવે જેટલી પણ કામગીરી છે એ 16 એસેમ્બલી સેગમેન્ટમાં એ લોકો જે સ્ટ્રોંગ રૂમમાં બધું મુકાઈ દીધું છે અને ત્યાંથી જ હવે આગળની કામગીરી થશે. વડોદરા લોકસભા બેઠકના સંયોજક ભરત શાહનો નારાજગીનો મામલો સામે આવી રહ્યો છે. તો જેમાં ભરત શાહે સંયોજક પદેથી રાજીનામું આપવાની વાત કરી હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે ભરત શાહનું મોટું નિવેદન આપતા તેમણે કહ્યું છે કે હમણાં સંયોજક છું, કાલે ખબર નથી. હું આજે જીવું છું, કાલે મરીશ કે જીવીશ એ કોને ખબર. વધુમાં તેમણે કહ્યું કે સંયોજક પદેથી રાજીનામું આપવાની વાત અફવા અને સાવ ખોટી છે. વિરોધ પક્ષ આવી વાતો ફેલાવે છે. બધા એક થઈને કામ કરી રહ્યા છે જેથી વડોદરા લોકસભાના ભાજપ ઉમેદવાર જંગી મતોથી જીતશે. હું કોઈ જગ્યાએ ગયો નથી મળવા કોઈને, વડોદરામાં જ છું અને કોઈ જગ્યાએ મળવા જવાનો પણ નથી. છે કોઈ બંદૂક કે સંગઠન સાથે મનમેળની વાતો આવી રહી છે? નથી, તો આપણે ઘરમાં પણ છોકરા જોડે મનમાં ઝઘડો નથી થતો, થાય એ તો રહેવાનું. એમાં કોઈને બીજું કોઈ એવું મતભેદ છે જ નહીં. એટલે કોઈ વાત એવી જાતની કોઈને પણ કાર્યકર્તા મનમાં હોય એ પણ કાઢી નાખે અને પ્રેસના મગરમાં હોય એ પણ કાઢી નાખે. સરસ, પાર્ટીમાં સરસ ચાલે છે. ઉમેદવાર ફેરણી કરે છે, ઉમેદવાર પ્રચાર કરે છે, અમે અમારું કામ કરીએ છીએ. કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે. તો જેમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો 30 લાખ યુવાનોને નોકરી આપવાની વાત કરી હતી. આ મામલે ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ 2 ટર્મ સુધી સત્તામાં રહી હતી, તેમ છતાં તેના દ્વારા આપવામાં આવેલ વચનો ક્યારેય પૂરા કરવામાં આવ્યા નથી. કોંગ્રેસે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત કરી હતી. દરેક ઘરમાં એક નોકરીની પણ વાત કરી હતી. મેનિફેસ્ટોમાં લખ્યું છે એ ક્યારેય કર્યું નથી. દાખલા તરીકે 1980-1984 એમાં એમણે એવું કહ્યું હતું કે અમે દરેક ઘરે પાણી મળે, દરેક ગામમાં પાણી મળે એની વ્યવસ્થા કરી. 1991 એમણે કહ્યું. આ કશું જ એમણે ક્યાંય કર્યું નહીં. 2014 પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે 13 કરોડ ઘરમાં નલ સે જલ યોજના હેઠળ પાણી પહોંચાડ્યું.
એટલે આવી અનેક પ્રોમિસ એમણે ભૂતકાળમાં કરી છે. 2004માં એમણે કહ્યું હતું કે અમે દરેક કુટુંબમાં એક જણને નોકરી આપીશું. 10 વર્ષ રહ્યા, કશું જ કર્યું. રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવી રહ્યું છે. તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવી રહ્યું છે. 1-2 દિવસમાં જ ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ. અમરેલી સહિતના લોકોને વિનંતી કરી છે. ફોર્મ વખતે તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે. પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવી રહ્યું છે. મારા પર ઈશ્વરીય મહાદેવની કૃપા ઉતરી છે. 1-2 દિવસમાં જ ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ. આગ્રહ હતો અને એ કાર્યક્રમમાં હું યજમાન બનું એવી અમરીશભાઈની જે લાગણી હતી એને હું ધન્યવાદ આપું છું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અનાયાસે આટલા બધા સંતોના આશીર્વાદ મને પ્રાપ્ત કરાવ્યા એ માટે પણ હું આયોજકોનો આભાર માનું છું. સભામાં બિરાજમાન પૂજ્ય સંતો શ્રી સોમપુરી બાપુ, હસુ બાપુ, પૂજ્ય કાળુ બાપુ, પૂજ્ય સંજયપરી બાપુ, પૂજ્ય ડી પુરી બાપુ, જીતેન્દ્રગીરી બાપુ, અમારા અશ્વિનગીરી, એ પાછા આ બાજુ બેહે છે એને આની લાઈનમાં જ બેહાડવા જોઈએ. પૂજ્ય દિનેશગીરી બાપુ મારી સાથે. અમરેશ ઉડ્ડયનના પિતા અને મારા વર્ષો જૂના સંબંધો છે. અમરેલી સહિતના લોકોને લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વિનંતી કરી છે કે ફોર્મ વખતે તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે. રાજકોટની લોકસભા બેઠક ચર્ચામાં છે. ભાવનગરના તળાજામાં વિસ્તારના માખણીયા ગામમાં આવેલ સુંદરવન ગૌશાળાના ઘાસચારામાં આગ ફાટી નીકળતા લાખોનું નુકસાન થયું છે. તળાજા ફાયર ફાઇટર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવીને આગને કાબૂમાં લેવા માટે કામે લાગ્યા હતા. તો સુંદરવન ગૌશાળાના ઘાસચારામાં લાગેલ આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કોઈપણ અગમ્ય કારણોસર ઘાસચારામાં આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીન આવ્યા હતા. તેમણે મુંબઈ સ્થિત ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ જનરલ પોલ મર્ફી રિન્યુએબલ એનર્જી સોલાર રૂફટોપ સેક્ટરમાં પરસ્પર સહયોગની તત્પરતા દર્શાવી હતી. ઓલિમ્પિક્સ રમતોત્સવ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રમતો પૂર્ણ થયા બાદ સસ્ટેનેબલ અને સ્માર્ટ યુએસ માટેની ઓસ્ટ્રેલિયન તજજ્ઞતા વિશે પણ ચર્ચા કરાઈ હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરની વાઇબ્રન્ટ સમિટમાં ઓસ્ટ્રેલિયન ડેલિગેશનના મળેલા વ્યાપક સહયોગની પણ પ્રશંસા કરી હતી. તેમજ લિથિયમ બેટરી સ્ટોરેજના ઉત્પાદન અંગે પણ સહયોગની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. વડોદરામાં એસઓજી પોલીસે શહેરના ભૂત દિસાપા વિસ્તારમાં અચાનક દરોડા પાડ્યા હતા. નસીર બિલ્ડિંગમાં એસઓજીની ટીમે દરોડામાં એમડી ડ્રગ્સને ઝડપી પાડ્યું હતું. તો જેમાં એસઓજીની ટીમે 221 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ગુલામ રસુલ રફીક અહેમદ શેખની ધરપકડ કરી છે. આશરે 22 લાખની કિંમતનું ડ્રગ્સ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. વધુ તપાસ માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાંથી એક આરોપી ગુલામ રસુલ રફીક અહેમદ શેખ તેઓના પાસેથી 221 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો જેની આશરે કિંમત 22 લાખ રૂપિયા જેટલી થવા જાય છે એ જથ્થો ઝડપી પાડેલ છે અને હાલ એક આરોપી અમે અરેસ્ટ કર્યા છે. આગળની તપાસ ચાલુમાં છે. અમદાવાદમાં એરપોર્ટ સર્કલ પર કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં એક આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. તો આઇકોનિક રોડ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો બનાવવામાં આવ્યો છે. 1.7 કિલોમીટરનો આ રોડ અત્યાધુનિક મશીનરી અને
બેસ્ટ ક્વોલિટીથી બનાવવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ રોડની બંને બાજુ તેમજ ડિવાઈડર પર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષો બીજા રાજ્યોમાંથી પણ લાવવામાં આવ્યા હતા, જે બાદ 8 જાન્યુઆરીએ તેને લગાવીને રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 4 મહિનાના ઓછા ગાળામાં જ આ વૃક્ષો સદંતર સુકાઈ ગયા હતા. વૃક્ષો તૂટી જતા તેને કોર્પોરેશન દ્વારા ટેકા મૂકીને ઊભા રાખવામાં આવ્યા છે, તો કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ રોડ પર લાખોના વૃક્ષો સુકાઈ રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર એરપોર્ટથી લઈને જે વિસ્તાર છે ગાંધીનગર એને કનેક્ટેડ એક રોડ બનાવવામાં આવે ને, જે રોડ જે છે તે આઇકોનિક રોડ નામ આપવામાં આવ્યું. જે પ્રમાણે મોટી મોટી વાતો અને જે પ્રમાણે સુશોભન જે છે તે કરવામાં આવ્યું છે, પરંતુ ત્યારે સુશોભનની હાલત જે છે તે કંઈક અલગ દેખાઈ રહી છે. જે મોટી કિંમતના જે વૃક્ષો જે લાવવામાં આવેલા હતા તે વૃક્ષો જે છે અત્યારે સુકાઈ ગયા છે, અને સાથે જ આ મોંઘા દાટ જે વૃક્ષો જે લાવવામાં આવ્યા તેની જાળવણી ન થતી હોવાના લીધે આજે વૃક્ષોની જે હાલત છે તે જોઈ શકાય છે. ઘણી બધી જગ્યાઓ પર વૃક્ષો છે તે તૂટી ચૂક્યા છે, ઘણી જગ્યા પર વૃક્ષો જે છે તે વળી ચૂક્યા છે, પૂરતું પાણી ના મળતું હોવાથી સુકાઈ પણ ગયા છે. આ તમામ જે વૃક્ષો છે તે વિદેશમાંથી લાવવામાં આવ્યા હતા, અને સાથે જ આ જે વૃક્ષો જે લાવવામાં આવ્યા છે જેની જાળવણી ના થતી હોવાની તેની પાછળનો જે લાખો રૂપિયાનો જે ખર્ચો છે તેનો વેડફાટ પણ થઈ રહ્યો છે. ત્યારે પ્રજાના પૈસાનો જે પ્રમાણે વેડફાટ થઈ રહ્યો છે તેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ ઉપર આવેલા બી સ્ટ્રોંગ જીમમાં કસરત કરવા જતા યુવાનો ઉપર હુમલો થયો હતો, અને જેમાં મૃદુલ રાય અને શુભમ ઠાકુરને સૂરજ રાજપૂત અને તેના ભાઈઓએ જીમમાં પોતાના બહારના માણસો બોલાવીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ મૃદુલ રાય અને શુભમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ સૂરજ રાજપૂત, તેના ભાઈઓ અને તેના પરિવારોએ લોખંડની પાઇપો, દંડાઓ અને ધારદાર હથિયારો સાથે મૃદુલ રાય અને શુભમ ઠાકુર પર જીવલેણ હુમલો કરી ખૂબ જ માર માર્યો હતો. તો રામોલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે. અમદાવાદમાં નોબલનગર પાસે એએમસીની ગાડી દબાણ ખસેડવા ગઈ ત્યારે તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. એએમસીની ગાડી ઉત્તર ઝોનમાં દબાણ ખસેડવા ગઈ હતી, તે સમયે સ્થાનિકોએ તેના પર હુમલો કર્યો હતો. દબાણ વિભાગની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા. તેના પગલે સરદારનગર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તરત જ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને તોડફોડ કરનારા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે. છે તે ટ્રાફિક ના થાય તે માટે એસ્ટેટ વિભાગ અલગ અલગ જગ્યા પર કામગીરી કરતો હોય છે, પરંતુ કામગીરીને અડચણ પણ આપવામાં આવે છે. જે પ્રમાણે નોબલનગર વિસ્તારની અંદર દબાણ વિભાગ જે છે તેના દ્વારા કામગીરી જે કરવામાં આવે છે ને, રોડ ઉપર રસ્તા પર ટ્રાફિક ના થાય તે માટેની કામગીરી, પરંતુ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો જે છે તે કર્મચારીઓ પણ કરતા હોય છે, અને આવો જ હુમલો છે તે નોબલનગર વિસ્તારની અંદર થયો છે. પ્રકાશભાઈ, શું થયેલું હતું, શું ઘટના થઈ? અમે અહીંયા લારીવાળા ને લોકો એમને અમે જે આપણે પીળા પટ્ટા માર્યા છે એની અંદર અમે સૂચના આપવા આવ્યા હતા એમને કે તમે આ પીળા પટ્ટા છે એ જગ્યાએ જઈને ઉભા રહો. તો એમાં એ લોકો એક અને ગાળો બોલવા લાગ્યા ને એવું કરવા લાગ્યા. બરાબર, અમારા અધિકારી સાથે જ એમણે ઝપાઝપી કરી અને પછી મારામારી કરી, અને આગળ આવી નથી ખબર કોણ આવીને પછી અમે અમારા ઉપર અધિકારીને કીધું એટલે અમારા પૂરા અધિકારી બધા સ્ટાફ સાથે બધા ટોટલ અમે આવ્યા છે, અને અમે પોલીસ સ્ટેશનની અંદર એ લોકો જઈને ફરિયાદ કરી. હવે આપણે તમે અહીંયા કામગીરી કેટલા સમયથી કરો છો ને પહેલી વાર થયું છે કે પહેલા બી થયું હતું? આની પહેલા બી અગાઉ થયું હતું ને એ વખતે બી અમને પોલીસ કરેલો છે અને એ લોકોને અંદર કરેલા છે, પણ આ લોકો વારંવાર કહેવા છતાં બી માનતા નથી. અત્યારે બી એમને અમે એ જ કહેવા આવ્યા, સૂચના આપવા આવ્યા હતા કે જે પીળા પટ્ટા છે ત્યાં જતા રહો, પણ તે જતા બી એ સામે સામે ગાળાગાળી કરવા લાગ્યા અને અમારી જોડે હાથાપાઈ કરવા લાગી ગયા. એટલે કામગીરીની અંદર અડચણરૂપ પણ છે, પરંતુ જે લારી ગલ્લાવાળા જે લોકો જે છે તેના ત્રાસના લીધે આજે જે લોકો છે, જે કર્મચારીઓ ખાસ કરી તેની પર હુમલાનો આજે મોટો બીજો બનાવ છે. કારણ કે સિવિલ હોસ્પિટલની અંદર પણ એક અધિકારી પર આ રીતે જ હુમલો થયેલો, તેની અંદર પણ પોલીસ ફરિયાદ કર્યા બાદ આરોપીની ધરપકડ થઈ છે. હવે આમાં જોવે રહ્યું કે આમાં કોણ આરોપીને અને ક્યારે ને કેટલા સમયમાં પકડવામાં આવે છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભેચાબાજોની કરતૂત સામે આવી છે.
તો વડોદરામાં વારંવાર નાના મોટા વિવાદમાં આવતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. જ્યારે MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના હેડના લેટરનો દુરુપયોગ કરાયો હોવાનું બહાર આવી રહ્યું છે. ડીનની સહી સાથેનું ટાઈમ ટેબલ બનાવ્યું, જેમાં FYની પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ બનાવાયું હતું. આ બનાવટી ટાઈમ ટેબલમાં 16ને બદલે 11 એપ્રિલે પરીક્ષા જાહેર કરી દીધી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટો છબરડો સર્જાયો હતો. BSc સેમેસ્ટર 6ની પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટીની ભૂલના કારણે મોટો છબરડો સામે આવ્યો છે, જેમાં BSc સેમેસ્ટર 6ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પછીના દિવસનું પેપર આપી દેવાયું હતું. વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવાનું હતું, જેની જગ્યાએ પછીના દિવસે યોજાનારી પરીક્ષાનું 309 નંબરનું પેપર આપવામાં આવ્યું હતું. તો આ સાથે જ વિદ્યાર્થીઓની રજૂઆત બાદ ભૂલ સુધારવા માટે પરીક્ષા વિભાગે 1 કલાક બાદ હાથથી લખેલું નવું પેપર કાઢીને વિદ્યાર્થીઓને આપ્યું હતું. ત્યારે પરીક્ષા વિભાગે આ અંગેનો દોષનો ટોપલો પેપર સેન્ટર પર ઢોળ્યો છે. એક ભ્રામક સમાચાર ફરતું થયો છે કે આજની કોઈ પરીક્ષામાં એક પેપર લીક થયો છે. આવું કોઈ બનાવ બન્યો નથી. એક પેપરમાં કોડ ખોટી રીતે લખાઈ ગયો હતો, જેને તાત્કાલિક સુધારીને પરીક્ષાના સમયસર એ વ્યવસ્થિત રૂપથી પહોંચાડી દેવામાં આવ્યો હતો. પેપર કોઈ લીક થયો જ નહોતો અને બરાબર પરીક્ષા વ્યવસ્થાના રૂપે ચાલી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની વર્તમાન એપ્રિલ મેની અંદર લેવાતી પરીક્ષામાં ડિપાર્ટમેન્ટ ઓફ બોટનીનું કોડ નંબર 308નું જે પેપર છે તે લીક થયેલ નથી. માત્ર કોડમાં ચેન્જ હતો. તાત્કાલિક એને સુધારી અને ગુજરાત યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ, આજની તથા તમામ પરીક્ષાઓ પરીક્ષામય વાતાવરણમાં રેગ્યુલરલી ચાલુ છે. આમ કોઈપણ પ્રકારનું પેપર લીક થયેલ નથી. અમદાવાદની વિજયનગર સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે. આ સ્કૂલે સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોવા છતાં ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ પાસેથી 600 થી 7000 રૂપિયા ફી ઉઘરાવી હતી. તેથી વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી આ સ્કૂલને નોટિસ ફટકારી હતી. તેમજ વાલીઓને ફી પરત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તો બાદમાં જિલ્લા કચેરીએ રૂબરૂ હિયરિંગ ગોઠવવામાં આવી અને આ હિયરિંગમાં શાળાએ ખુલાસાઓમાં પોતાની ભૂલ સ્વીકારી હતી. તો શાળાએ ફી લીધેલ છે તે 15 દિવસમાં વાલીઓને પરત કરવામાં આવશે. નવથી 12માં સરકારશ્રી દ્વારા કન્યા કેળવણીના ભાગરૂપે, મફત કેળવણીના ભાગરૂપે 720થી લઈને 1300 રૂપિયા સુધીનું પ્રત્યેક વિદ્યાર્થીની દીઠ ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, જેથી ફી વિકલ્પમાં પણ આ વિદ્યાર્થીનીઓ પાસે શાળા ફી લઈ શકે નહીં. એટલે એ પ્રકારે રજૂઆત આવતા અમે શાળાને નોટિસ આપી અને રૂબરૂ ખુલાસા માટે મંડળને અહીંયા ઉપસ્થિત રાખ્યા હતા અને મંડળે સ્વીકાર્યું પણ ખરું. શરત ચૂકથી એ બાબત થયેલી છે અને તેઓએ સ્વીકાર્યું અને તરત પરત આપવા બાબતે 15 દિવસમાં પરત કરી દઈશું તેવી અહીંયા લેખિત બાંહેધરી પણ આપી છે. જામનગર મહાનગરપાલિકાને ગત નાણાકીય વર્ષ ખૂબ સારું ફળ્યું છે. મહાનગરપાલિકાને પોતાનો વાર્ષિક ટાર્ગેટ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. જ્યારે મહાનગરપાલિકા દ્વારા વેરામાં 100% વ્યાજ માફીની યોજનાને પણ શહેરીજનોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં જામનગર મહાનગરપાલિકાને વેરા પેટે જંગી આવક થઈ છે, જેમાં 415 કરોડ જેવી મહેસૂલી આવકના અંદાજ સામે 776 કરોડ ખરેખર આવક થઈ છે. નાણાકીય વર્ષ 2022-23માં કુલ આવક 628 કરોડની હતી, જેની સામે નાણાકીય વર્ષ 2023-24માં કુલ આવક 1133 કરોડ થઈ હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 23-24ની અંદર રિવાઇઝ બજેટના તમામ લક્ષ્યાંકો જોવા જઈએ તો માત્ર કેપિટલ ખર્ચ સિવાયના તમામ લક્ષ્યાંકો 95% સુધીના હાસિલ કરવામાં આવેલ છે. રેવન્યુ આવકની આપણે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા, પાણી ચાર્જ, ટાઉન પ્લાનિંગ, બજાર બ્રાન્ચ, એસ્ટેટ, વાહન વેરા આ તમામની અંદરના જે અંદાજો હતા એ ઓલમોસ્ટ 100% જેટલા હાસિલ કરવામાં આવેલ છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે ગુનેગારો બેફામ બની રહ્યા છે અને ત્યારે પોલીસ કમિશનર વગરના સુરતમાં
ગુનેગારો જ્યારે બેફામ બની રહ્યા છે ત્યારે છેલ્લા 4 દિવસમાં 6 હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પ્રેમ સંબંધમાં, સામાન્ય બોલાચાલીમાં અને પોલીસને બાતમી આપવાની શંકામાં હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે અલથાણમાં એક બુટલેગરની જાહેરમાં ચપ્પુના ઘા ઝૂકી હત્યા કરવાની ઘટના સામે આવી છે. આગમ શોપિંગ પાસે બેસેલા બુટલેગરની ફિલ્મી સ્ટાઇલમાં હત્યા કરાઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાને લઈને પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. अल्थान पुलिस स्टेशन में आगम शॉपिंग कॉम्प्लेक्स के सामने सुबह 7 से 7:30 के बीच में 3 लोग बाइक पे आए और उन्होंने एक आदमी की चाकू मार के हत्या कर दी. मर्द जनार है, उसका नाम नानू डाया भाई पटेल है. आबुआ गांव का रहने वाला है, 45 ईयर ओल्ड है और हॉस्पिटल में ले गए तो उनको डेड डिक्लेयर किया है. और अक्यूज में से एक अक्यूज है प्रदीप शुक्ला, ये डिंडोली में रहता है. ये एक आइडेंटिफाई हुआ है. इसके साथ 2 और आदमी थे. तो अभी टीम लगी हुई है इनको पकड़ने के लिए. इन्वेस्टिगेशन बाकी का चालू है.